તો આજ રોજ આપણે તલની વાવણી ચાલુ કરી નાખી, એટલે કે તલ વાવા મળી ગયા અહીં. આજ જે 2-3 દિવસ પહેલાં વરસાદ આવ્યો એના, અને આજે 5 જુલાઈ છે ને આપણે તલનું વાવેતર ચાલુ કરી દીધું છે. પાછળ જોઈ શકો છો તમે, ટ્રેક્ટર આપણું હાલે છે રહ્યું, અને ચોમાસું સિઝનની વાવણી આપણે ચાલુ કરી દીધી છે. અને મિત્રો બિયારણની વાત કરીએ તો મંગલમ MSC 66 તલનું બિયારણ છે, અને સફેદ તલ આપણે વાવી રહ્યા છીએ. જો ને સફેદ બગલા જો આવી ગયા છે. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ, RBH બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો સવારના નાઈને એકદમ ફ્રેશ થઈ ગયા. દિવસ જુઓ તમે મિત્રો, વરસાદ આવ્યો ને આજ ત્રીજો દિવસ, 2 દિવસ પહેલાં વરસાદ આવ્યો હતો. અને લગભગ આજે આપણે વાવણી કરવાની તો બહાર જઈ રહ્યા છીએ અત્યારે ઘરથી આપણે, અને લગભગ આજ વરાપ આવી ગયો, વાવણી થઈ જાય. વરાપ એટલે કે મોર. અને પરણભાઈ આખરે ટ્રેક્ટર આપણે અત્યારે જવાનું રવિથી માતાજી જમણવાર છે ત્યાં, તો હેરી આપણી શેરી. અને અહીં કણે એકદમ મસ્ત અત્યારે વાતાવરણ છે, વરસાદ આવી ગયો એટલે. તો આપણે બાઇક લઈને જવાનું માતાજી. પહેલાં તો જમવા જશું અને પછી આપણે વાવણી કરવાની છે લગભગ એટલે 99%. તો ચલો ગાઈસ, જઈએ માતાજી. તો આપણે માતાજી પહોંચી આવ્યા છીએ જુઓ, અને કરેલી અંદર માતાજીના દર્શન. અને આ બાજુ પ્રસાદ બનાવવાનું કામ ચાલુ છે. આ બાજુ સાઈડ જુઓ તમે આગળ. તો ચલો આપણે દર્શન કરી લઈએ અંદર. તો આમ જો આ મિત્રોને ધોહાડ આવી રહ્યા છે અત્યારે, અને બટેકા સોલાન થયા બધાને. જો ટપ્પર્યો ફૂલ ઘણે પ્રસાદ બનાવવાનું કામ ચાલુ. આ ભાઈ જો સ્પેશિયલી ચટણી બનાવવા માટે મળો સોદરા કાઢ નાખવાને. આ છે અમારા મિત્ર, જેને કાંઈ કામ નથી, દોડા અહીંયા ખપ ખપ કરતા. તો જમણવાર કમ્પ્લીટ ચાલુ થઈ ગયો. જો રાજેશભાઈ ના હાથે પહેલી થારી. હા, જો કૃષ્ણભાઈ સમાજ સેવા કરી રહ્યા હે ટિકિટ થી ના ભાઈ. મિત્રો આ બાજુ ગોટા બનાવવાનું કામ ચાલુ છે. વિપુલભાઈ ખાઈને આવ્યા. જો વિપુલ આપણે મેગી નીકળેલા ખાઈએ બાર હશે. જો અને આ બાજુ મિત્રો ફૂલ કરી દી હતી વિપુલભાઈ ને કૃષ્ણભાઈ કાંક કયો 2 શબ્દ. વિપુલ લેવરાવલેન્ડ વ્લોગ. વિપુલ હા વિવો શર્મા નહીં, વિપુલ શર્મા નહીં. શાહ ઉપર ચર્ચા છે. જો સમજ જેવા જમવા બે ગઈ. બસ રાજેશભાઈ સાલીને મૂકી દે અહીંયા. ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. તો હવે આપણે જમી કરીને નીકળી જઈએ અહીં કાલ સાઈડ. અને હવે થોડી વારમાં આપણે જવાનું હોય આપણી વાડી, કારણ કે હવે લગભગ વાવણી કરવાનો દિવસ એકદમ વાતાવરણ જોરદાર છે. ને આમ જુઓ કપડા ચેન્જ કરશું, કારણ કે જમાડવારમાં આપણે આગળ કપડા પહેર્યા હતા, વાડી જવા માટે બીજા કપડા પહેરી અને થોડી વારમાં નીકળશું. અત્યારે કૃષ્ણભાઈ આપણે ઘરે મૂકવા આપણે સ્પેશિયલી. લાઈક કરો ગાઈસ. થમ્સ અપ. હા ચલો ગાઈસ, 7 અપ નહીં, થમ્સ અપ. મિત્રો આપણે ઘરે પહોંચી જવાય છીએ, અને ચલો તમને થોડીક વાર પછી આગળનું સીન દેખાડું. તો વાવણી પાછળ લગાડી નાખીએ જુઓ મેસુડીમાં. અને બિયરની વાત કરીએ તો રેમિક બ્લેક સુપર એટલે આ કાળ પણ આ નથી વાવવાના આપણે MSC 66 વરી વાંચ્યા વ્હાઈટ તલ. અને પરણભાઈ રોટર બદલાવે છે જુઓ. થોડી વારમાં આપણે નીકળશું. તો વાડીમાં પહોંચી આવ્યા છીએ આપણે, ને થોડી વારમાં આપણે શ્રીફળ વધારશું, કારણ કે શુભ કામમાં પહેલો શ્રીફળ વધારવું જોઈએ. આપણે વાવણીની આવકની શરૂઆત છે એટલે આપણે પહેલાં શ્રીફળ વધારી અને પછી આપણે વાવણી કરશું ચાલુ. અને વાડી પહોંચી આવ્યા છીએ. થોડા તલ આપણે વાવવાના છે એટલે શ્રીફળ વધારી અને આપણે ત્યારબાદ કરશું ચાલુ. થોડી સેટિંગ કરી વાવણાની.
પછી આપણે શ્રીફળ વધારશું, પછી જ કરશું વાવણું ચાલુ છે કે વાવણી ચાલુ એમ. તો આપણે શ્રીફળ વધારી નાખ્યું છે અને હવે વાવવાનું ચાલુ કરવું છે વાસણભાઈની વાડી પાસેથી. જો આ છે વાસણભાઈ ઊભા છે અને આ છે વાસણભાઈની વાડી, એમાંથી આપણે કરશું તલ વાવવાનું ને વાસણભાઈ. તો આજે વાવણી કરવાની વાસણભાઈની વાડીથી ચાલુ. આપણે શ્રીફળ વધારી નાખ્યું છે, બે ત્રણ વાડી વાવવાની. આ બાજુ કાકા આવી ગયા, કાકા આગે રહેજો. તો અહીં ગણે આપણે તલ નાખી દીધા છે તોરા, જુઓ. તોરા તલ નાખીને આવે અહીંયાથી પરણભાઈ ચા બાંધશે. कैसे कैसे सीन देखा था मैं आपको. તો અહીં ગણેથી આજે આપણે વાવણી ચાલુ કરી નાખી છે. પરણભાઈ વાવવા મળી ગયા જુઓ. ચા છે લગભગ 700 ફૂટનો જુઓ. તો જુઓ કંઈક આવી રીતના તલનું બિયારણ જાય છે. તમે જોઈ શકો છો, કારણ કે હું વિડીયોમાં તમને બતાડું છું એટલા માટે. તો પરવીણભાઈ હાકી રહ્યા છે ટ્રેક્ટર, અને આમ જુઓ આપણે તલની વાવણી કરી રહ્યા છીએ હાલમાં. આજના દિવસે તારીખ તો જોવી પડશે, યાદ નથી. તારીખ છે 5 જુલાઈ. તો આજ રોજ આપણે તલની વાવણી ચાલુ કરી નાખી, એટલે કે તલ વાવા મળી ગયા અહીં. આજ જે 2-3 દિવસ પહેલાં વરસાદ આવ્યો એના, અને આજે 5 જુલાઈ છે ને આપણે તલનું વાવેતર ચાલુ કરી દીધું છે. પાછળ જોઈ શકો છો તમે, ટ્રેક્ટર આપણું હાલે છે રહ્યું, અને ચોમાસું સિઝનની વાવણી આપણે ચાલુ કરી દીધી છે. અને મિત્રો બિયારણની વાત કરીએ તો મંગલમ MSC 66 તલનું બિયારણ છે, અને સફેદ તલ આપણે વાવી રહ્યા છીએ. જો ને સફેદ બગલા જો આવી ગયા છે. તો પરણભાઈનો ચા ગોલી જેવો, પરણભાઈ વાવે રહ્યા. તો હજી એક બાજુ વાડી એ વાવી, 2-3 વાડી આપણે તલની વાવવાની છે. તો હજી સુધી આપણે હાકી વાવણું જો આ બાજુ સેટ આપણે ચા બાંધેલે એટલે ગોલાઈએ. વળી પાછ તમે એમ ના કહેતા કમેન્ટમાં કે પરિણભાઈને ચામાં ગોલાઈ આવી. આ સેટેથી આપણે મિત્રો ચા બાંધી એટલે ગોલાઈ આવીએ. અને આમ જુઓ નજારો, સૂરજ દાદા હે અહીં, સાંજ પડવા આવી છે. દી લગભગ થોડી વાર પછી આથમ છે. વાગા 6:30 લગભગ દાવા એમને. આમ ધોરાઈ બગલા અને કારા એ રણકાગડા. કારા અહીંયા કાંઈ હે નહીં. બાકી હવે આપણે આટલો વાવવાનું રહ્યો ખાલી આજનું. આટલો વાવીને હવે ઘર ભેગા થવાનું હે આપણે. જો આપણી બ્લેક બર્ડમાં પડી છે, તમે ઝૂમ કરીને બતાડું. અને મિત્રો તમે કોમેન્ટ કરજો, તમે વાવણી કરી તમારા ગામમાં વરસાદ છે કે નહીં, તમે કયા ગામથી મારો વિડીયો જુઓ, એવી રીતના બધું તમારા ગામમાં અત્યારે હવામાન છે, બધું કમેન્ટ જરૂરથી કરી નાખજો. છે ને બાકી બગલા આંટો મારવા આવ્યા હે મિત્રો. લીમડાની ઊંચાઈ જુઓ તમે, કાયદેસર હો, ક્યાંય વળ્યો. તો મિત્રો પડી ગઈ એકદમ મસ્ત મજાની સાંજ. આપણે કમ્પ્લીટ વાવણી કરી લીધી છે અત્યારે, અને અત્યારે જેટલું વાવવાનું હતું એટલું આપણે વાવી લીધું છે. હવે કાલે સમજો મસ્ત સાંજ પડી ગઈ છે, અને સૂરજ દાદાને થોડી વાર પછી આથમવાની તૈયારી છે. અને આજ માટે બસ આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરી છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.